મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સાકરિયા ગામે આર્મીમાંથી નિવૃત્ત થઈ પરત વતન ફરેલા જવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાકરિયા ગામના વતની મોહસિન ખાન મોહમ્મદ ખાન પઠાણે ભારતીય આર્મીમાં 20 વર્ષ સુધી યશસ્વી દેશ સેવા આપ્યા બાદ નિવૃત્તિ મેળવી છે। નિવૃત્તિ બાદ માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો બાલાસિનોરના નજીક આવેલ માનવ હોટલથી રાજપુરી દરવાજા લઈને પોતાના વતન સાકરિયા ગામ સુધી ડીજે સાથે દેશભક્તિપૂર્ણ વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું। આ પ્રસંગે નિવૃત્ત આર્મી જવાન મોહસિન ખાન પઠાણે પોતાના માતા પિતાને કેક ઉડાવી અભિવાદન કરી આશીર્વાદ લીધા હતા। તેમણે દેશવાસીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે નવી પેઢીના યુવાઓએ દેશ સેવામાં જોડાવવું જોઈએ અને દેશ પ્રત્યેની ફરજ નિભાવવી જોઈએ। નિવૃત્ત આર્મી જવાન મોહસિન ખાન પઠાણના સ્વાગત કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આર્મી જવાનનું ઉત્સાહભેર ફુલહારથી સ્વાગત કર્યું હતું। જય હિન્દ સાથીઓ, હું જમીલા દિવાન। આજે બાલાસિનોરના સમગ્ર મુસ્લિમ સમાજમાં ખૂબ ઉત્સાહ અને લાગણીનો માહોલ છે। આપણા બાલાસિનોર તાલુકાના ની અંદર રાજપુર સાકરિયા ગામ છે, ત્યાંના પઠાણ સાહેબ કરી અને 20 વર્ષ આર્મીમાં એમનું ફરજ નિભાવી વતન પાછા પરત ફર્યા છે। આપણે એમને બે સવાલ કરીશું। જી સર, કેવું રહ્યું તમારે સફર? અને હું ઇન્ડિયન આર્મીમાં કોર સિગ્નલમાં 20 વર્ષ કરી હું મારા ખુશીથી ઘરે પાછો આવ્યો તે મને બહુ જ ખૂબ જ આનંદ છું અને મારા પરિવાર પણ બહુ ખૂબ જ આનંદિત છે। અને નવી જનરેશનને શું પ્રેરણા આપવા માંગશો? બધાને મને એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યારે રહો પણ દેશની સેવામાં અને આપણા ભાવિ બાળકો માટે બહુ જ એવું છે કે બહુ જ ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે કે જે બાળકો આવે અને આર્મીમાં જોઈન કરે અને દેશની રક્ષા કરી એવું હું ખુદ જ અનુભવ છે તો એ બાળકો પણ અનુભવે એવું હું મારી પ્રેરણાને હું આપીશ। થેન્ક યુ। સંદીપ દિવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।